બનાસતીબેન ગેનીબેન ઠાકોર આ ટેગલાઇનથી શરૂ થયેલો બનાસકાંઠામાં પ્રચાર અને આજે ગેનીબેન ઠાકોર બનાસતીબેન ગેનીબેન ઠાકોર એ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે એમના સમર્થનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આજે ચડોતર ખાતેની આજે સભા છે। ચડોતરમાં જે સભા થશે ત્યાં એમનું આખું પ્રચંડ ભાષણ હશે અને પછી તેઓ ત્યાંથી રેલી ગાડીને પાલનપુર ખાતે ત્યાં ફોર્મ ભરવા જવાના છે। તો એમના સમર્થનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તરીકે જગદીશ ઠાકોર વધારેલા છે, શક્તિસિંહ ગોહિલ વધારેલા છે, જિગ્નેશ મેવાણી, અનેક એવા ધારાસભ્યો, ચંદનજી ઠાકોર, અમૃતજી ઠાકોર, અનેક એવા ધારાસભ્યો અને અલગ અલગ સમાજોના ત્યાં આગેવાનો ત્યાં પધારેલા છે અને અહીંયાથી મોટી રેલી કાઢીને પાલનપુર ખાતે તેઓ ફોર્મ ભરવા જવાના છે। જોકે વાત છે ગેનીબેન ઠાકોર સાથે જોડાયેલી કે 18 આલમના લોકો અમારી સાથે છે એ અહીંયા ચોક્કસપણે જોવા મળી રહ્યું છે કે કેમ કે અહીંયા એટલી બધી જન સમર્થન આજે ગેનીબેનને મળી રહ્યું છે કે આજે ફોર્મ ભરવા જ્યારે જઈ રહ્યા છે તો આટલું જો સમર્થન હશે તો ચોક્કસપણે ગેનીબેનના જીતવા પાછળના પણ કારણ કદાચ આ બધું બની શકે એમ છે। બનાસકાંઠાના અમારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ। અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં મંડળ હોવા છતાં મંડળ ટૂંકો પડે મોટી સંખ્યામાં ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે। હું આભાર માનીશ। લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે। 5 લાખથી જીતીશું। અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસ। 30 લાખ નોકરીઓ ખાલી સરકાર બને એ નોકરીઓ 1 લાખ રૂપિયાનું સ્ટાઇફંડ અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે। ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે। ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું। અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે, આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે। એ સૌનો નમસ્કાર।